દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે વિશેષ ખાસ ને રસપ્રદ મુદ્દા વિશે પણ આપણે વાત કરતા હોઈએ છીએ. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, તો ચાલો આજે પણ જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ. આજે અક્ષય તૃતીયા અખાત્રીજની આપ સૌને પાવન શુભેચ્છા. અખાત્રીજના દિવસે દરેકના ઘરમાં કોઈ મંગળ કાર્ય થાય, શુભ કાર્ય થાય અને તમારા ધારેલા કામની ઈચ્છા પૂર્તિ થાય તેવા શુભ સંકેતો સાથે, શુભ આશીર્વાદ સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. મિત્રો, સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, દિલથી વંદન. કાલનો દિવસ કેવો? આજે અખાત્રીજ. સૌ પહેલા તો અખાત્રીજનું મહત્વ જાણીશું. આજે અક્ષય તૃતીયાને ઘણા લોકોના ઉજીબી મનમાં કાલે બી સમજાવ્યું, પણ ફરી વાર આજે અક્ષય તૃતીયા અને કાલે પણ છે, તેના પણ વિશે ચર્ચા કરીશું. પંચાંગ થી વાત કરીએ, પંચાંગ દિન વિશેષ તરફ આગળ વધીશું. જી બેન. જી મહારાજ, આપે જણાવ્યું એ પ્રમાણે હવે પંચાંગથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તારીખ 20/4/2026 ને વાર સોમવાર, તિથિ વિક્રમ સંવત 2082, વૈશાખ સુદ ત્રીજ અને ચોથ ભેગી, ચંદ્ર વૃષભ રાશિમાં, બવ અને એવું મૂળાક્ષર, નક્ષત્ર રોહિણી છે, સૌભાગ્ય યોગ છે. કરણ છે તે ઘર નામનો કરણ ચાલે છે. પંચક કે વિછડો કાલે નથી. સૂર્ય મેષ રાશિમાં છે, ચંદ્ર વૃષભ રાશિમાં બપોરે 1:01 સુધી છે. વહેલી સવારે 6:15 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:02 થશે. 8:14 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 10:28 નો રહેશે. અભિજીત મુહૂર્ત 12:13 થી 1:05 રહેશે. તો રાહુકાળ 7:51 થી 9:27 રહેશે. રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ સારા શુભ કામ ના થાય તેનું કાલે ખાસ ધ્યાન રાખજો. કાલે ત્રીજ છે. દર્શક મિત્રોને આજે એક ખાસ સૂચન કે ભાઈ કાલે ત્રીજ અને ચોથ બંને ભેગી છે, એટલે સવાર આમ તો કાલ સવારના 11 વાગ્યા સુધી ત્રીજ ગણવી, પછી ચોથ બેસશે, બરાબર છે. માટે કાલે પણ જો તમારે કોઈ શુભ કામ કરવું છે, જે લોકોના મનમાં એવું છે કે રવિવારે માટલીના કે પેલા શુભ મુહૂર્તો ઘરનું કોઈ કામ ના થાય, તો કાલે સવાર સુધીમાં કરી શકાય છે. જી બેન. જી મહારાજ, તો હવે વાત આપણે દિન વિશેષ વિશે પણ કરીએ. દિન વિશેષમાં વિનાયકી ચોથ છે, કાલે અખાત્રીજ પણ છે ને વિનાયકી ચોથ પણ છે. બંનેનું મહત્વ સમજીએ. અખાત્રીજ, અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા. અખાત્રીજમાં આજે પણ અખાત્રીજ છે અને કાલે પૂર્ણ થશે. અખાત્રીજ એટલે કે ભાઈ સૌથી શ્રેષ્ઠ બિન જોયેલું મુહૂર્ત એટલે અખાત્રીજ, કોઈ પણ સારા કામ કરવા માટે. એવું કેમ? કારણ કે જ્યોતિષની દ્રષ્ટિએ તમે જોવા જશો તો સૂર્ય પણ જ્યારે અખાત્રીજ હોય છે, જેમ કે આજે પણ તમે જોઈ લો તો આજે સૂર્ય પણ મેષ રાશિમાં ઉંચનો છે અને ચંદ્ર પણ વૃષભ રાશિમાં ઉંચનો છે. અને સૂર્ય અને ચંદ્ર આપણા જ્યોતિષના બે એવા ગ્રહ છે કે સૂર્યને આપણે તમે સમજો કે શરીર કીધું છે, ચંદ્રને મન કીધું છે. એટલે આપણી આત્મા અને મન બંને ઉચ્ચ રાશિમાં હોય છે, બંને ઉચ્ચ જગ્યા ઉપર બેઠેલા હોય છે. સૂર્ય પણ મેષનો ઉંચનો, ચંદ્ર પણ વૃષભનો ઉંચનો થયો. માટે આ બે ગ્રહો અક્ષય તૃતીયા આવે ત્યારે બે ઊંચના થઈને બેસે છે. અને માટે આ દિવસો ઉપર કોઈ વાર, કોઈ પંચક કે કોઈ વિછોડો લાગતો નથી. માટે થઈને આપણે ગઈકાલે પણ સલાહ આપી હતી કે જે લોકોને પણ જમીન મકાનના કામ કરવા છે તે ભલે રવિવાર છે, પણ જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને ઉચ્ચ રાશિમાં હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની ગતિવિધિ નડતી નથી. કારણ કે બે રાશિના ગ્રહોનું ફળ ખૂબ જ મોટું મળે છે અને ખૂબ જ સારું છે. એક સૂર્ય એ રાજા છે, ચંદ્ર એ રાણી છે. માટે થઈને કોઈ પણ પ્રકારના નાની મોટી જે બીજા પંચાંગના 5 પંચાંગ એટલે 5 અંગ છે કે બીજા જે અંગો છે તે અંગોમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પણ તે મુશ્કેલી હોય તે પણ દૂર થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને ઉચ્ચ રાશિમાં આવે છે. અને એવું કહેવાય છે કે આ એક યુગનો પૂર્ણ હતો કે ભાઈ
અક્ષય તૃતીયા અખાત્રીજના દિવસે સતયુગ પૂરા થઈને ત્રેતાયુગનો શરૂઆત થઈ હતી. ત્રેતાયુગનો પ્રથમ દિવસ અખાત્રીજ હતો, અક્ષય તૃતીયા એટલે એક નવા યુગની શરૂઆત પણ આપણે આ દિવસે ગણાય છે. માટે થઈને અખાત્રીજનું મહત્વ છે. બિન જોયેલું મુહૂર્ત, બિન જાણેલું મુહૂર્ત, સારા કામ, શુભ કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણ્યો છે. તો મિત્રો, કાલે વિનાયકી ચોથ બપોર પછી પણ છે. તો કાલે ભગવાન સવારે માં લક્ષ્મીનું પૂજન કરો, સૂર્યનું પૂજન કરો, અને બપોરે ભગવાન ગણપતિનું પૂજન કરો તો પણ સારું. કાલ ભગવાન ગણપતિના જાસૂદના ફૂલ ચડાવજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. દિવસનું પ્રથમ ચોઘડિયું અમૃત છે, 6:15 થી 7:51 કલાકનું. બીજું છે શુભ ચોઘડિયું 9:27 થી 11:01 કલાકનું. ત્રીજું છે લાભ ચોઘડિયું 3:49 થી 5:26 કલાકનું. અને ચોથું છે અમૃત ચોઘડિયું 5:26 થી 7:05 કલાકનું. તમે સમજો 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે. પહેલું 6:51 થી 7:51, બહુ જ સારો સમય કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવા. જે લોકોને આજે મનમાં શંકા છે કે ભાઈ રવિવાર ના થાય તો કાલે સવારે ઘડો, કાલ સવારે જમીનનું કામ કરી શકે આ ટાઈમમાં 6:51 થી 7:51 માં. બીજું શુભ 9:27 થી 11:01, ત્રીજું લાભ 3:49 થી 5:26 ને ચોથું અમૃત 5:26 થી 7:05. પછી આવશે રાત્રિનું ચોઘડિયું લાભ 11:14 થી 12:38 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે આ દિવસ રાતના ચોઘડિયા છે સાહેબ. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરી શકાશે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દો કયો છે? આજનો ખાસ વિશેષ મુદ્દો એવો છે, અત્યારે ઘણા લોકોના ફોન આવે છે કે મહારાજ, મારો આ વિદ્યાર્થી એટલે કે મારો બાળક આગળ જતા કઈ લાઈન લે, શું કરે તો સારું, એની કુંડલીમાં કયો ગ્રહ સારો હોય તો એને સારું પરિણામ જાય અથવા તો સારી ફિલ્ડમાં જાય. તો આજે વાત ઉપર ચર્ચા કરીએ કે જો તમારા બાળકની કુંડળીમાં બુધ બહુ જ સારો હોય તો બાળકને મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધારો. જો શુક્ર બહુ સારો હોય તો ફાઇનાન્સ ક્ષેત્રમાં આગળ વધારો. જો સૂર્ય બહુ જ સારો છે, સૂર્ય બહુ સારો હોય તો તમે બાળકને સરકારી ક્ષેત્રમાં આગળ વધારો, સરકારી લેવલમાં આગળ વધારો. તમારા કુંડલીમાં જો ચંદ્ર સારો છે, બાળકની કુંડળીમાં ચંદ્ર સારો હોય, વૃષભનો કૂંચનો હોય, તો એને પછી કોઈ પણ પ્રકારની આર્ટ, ડિઝાઇનિંગ, મ્યુઝિકને લગતી લાઈનોમાં આગળ વધારો. તમારા બાળકને રાહુ સારો હોય, રાહુ મિથુન કે કન્યાનો હોય, 5મે કે 12મે હોય તો માણસ શેર બજારમાં ખૂબ સારું કરી બતાવે. અને જો કુંડલીમાં મંગળ સારો છે, મકર રાશિનો મંગળ છે, મેષનો મંગળ છે, વૃશ્ચિકનો મંગળ છે, તો માણસ નેતૃત્વ, લીડરશિપની જોબ બહુ સારી કરે. બાળક પરીક્ષામાં ખૂબ આગળ વધે, સાથે આર્મી, નેવી કે પછી કોઈ પણ પ્રકારની આર્મ ફોર્સ એમાં આગળ વધી શકે છે. માટે દરેક ગ્રહો એનું પ્રભુત્વ કરતા હોય છે. ગુરુ બહુ સારો હોય તો માણસ 100% ચકાચામ બિઝનેસ કરે, પ્રોફિટેબલ બિઝનેસ હોય. પછી શનિ બહુ સારો હોય તો માણસ સારામાં સારો ફેક્ટરીનો માલિક, ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો માલિક, લોખંડનો માલિક. શનિ બહુ સારો હોય તો માણસને આઈટી ક્ષેત્રમાં પણ આગળ વધારાય. શુક્ર સારો હોય તો ડિઝાઇનના ક્ષેત્રમાં, આર્કિટેક્ટ ડિઝાઇન, ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, એમાં પણ આગળ વધારાય. તો સાહેબ દરેક ગ્રહો એની રીતે મહત્વ આપતા હોય છે. કુંડલીમાં 2 ગ્રહો જોડે હોય, જેમ કે શુક્ર શનિ જોડે હોય તો માણસ સારામાં સારો પેન્ટર, સારામાં સારો આર્ટિસ્ટ બની જાય, સારામાં સારો હોટેલ મેનેજમેન્ટ કરીને સારામાં સારો શેફ, કુક બની શકે છે જો શુક્ર શનિ સાથે હોય તો. જો કુંડલીમાં સૂર્ય અને મંગળ સારામાં સારા બેઠા હોય, એટલે કે મેષ રાશિનો, સિંહ રાશિનો કે વૃશ્ચિક રાશિનો, તો સારામાં સારો બિલ્ડર બને, સારામાં સારો પોતાના કન્સ્ટ્રક્શનથી આગળ વધે છે. તો આ વાત કરી આપણે આજે માણસને કઈ લાઈનમાં કેવી રીતે આગળ વધવું એના ગ્રહો પ્રમાણે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન.
જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છે. તો સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના દાંપત્ય સુખમાં કાલે કમી દેખાય છે. તમારા પ્રિય પાત્ર સાથે કોઈ બોલવાનું ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. રોગ, શત્રુ, વિવાદ વગેરેમાં ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. કાલે બને એટલા 4 પગવાળા પ્રાણીથી સાચવજો. બહાર ચાલવા કે ક્યાંય પણ જાઓ ખાસ ધ્યાન રાખીને જજો ભાઈ. સકારાત્મક વિચારો રાખવા, પોઝિટિવ એનર્જીને સાથે રાખવી છે. આસમાની શુભ કલર શુભાન 2 રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિની વાત કરીએ તો ગુડ કાર્યમાં સફળતા મળે, સારા કામોમાં સફળતા દેખાય છે. સફળતા મળવામાં કોઈ શંકા ના રાખતા મહેનત કરજો. ઈચ્છા મુજબ આવક નહીં થાય. જેટલું વિચાર્યું છે કે આજે 100 રૂપિયા આવે પણ 80 આવે, 100 ની જગ્યાએ 80 તો 80 થી સંતોષ માનવો. કામમાં સંતોષ રહે. મેં ના કીધું સંતોષી જીવ રાખજો કાલે વૃષભ રાશિ. પોપટી શુભ કલર શુભાંક 5. મિથુન રાશિ. સંતાનની ચિંતા રહેશે. બાળકોની ચિંતાથી હેરાન ગતિ રહે. નવા લોકો છેતરપિંડી કરી શકે છે. તમારા વૈચારિક મતભેદ ના થાય પરિવારમાં. પરિવાર જોડે મિથુન રાશિ કાલે સારું રાખવું. ધંધો સામાન્ય રહેશે. લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને મહત્વાકાંક્ષી કાર્યો છે તે પૂર્ણ થાય. ખાસ અગત્યના કામો પૂર્ણ થશે. વિરોધીઓ હેરાન પરેશાન કરી શકે છે. વિરોધીઓથી કાલે સાવચેત રહેવું. સિંહ રાશિ વાળા વાળને લગતી સમસ્યા થાય અને નિર્ણય તમારે લેવામાં તકલીફ પડી શકે છે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિ. સમાવાન બનજો. અમુક વખત અમુક વસ્તુઓ ભૂલાઈને માફ કરાવવાની આદત રખાવજો. અધૂરું કામ થઈ શકે છે. સાંધાના દુખાવાની સમસ્યા રહી શકે છે. જીવન સાથી જોડે કાલે સારું રહેશે. મધુર વ્યવહાર દેખાશે. કાળો શુભ કલર શુભાંક 3. કન્યા રાશિ. ખાનપાનમાં ધ્યાન રાખવું. કન્યા રાશિ વાળા ખાવા પીવામાં ખાસ સાવચેતી રાખજો. સમજદારીપૂર્વક મૂડી રોકાણ કરજો. તમારી જે તે જગ્યાએ પૈસા મૂકો છો સમજદારીપૂર્વક કરજો. પરીક્ષાની સ્પર્ધામાં સફળતા મળે. કોઈ પણ નાની મોટી સ્પર્ધામાં ભાગ લો તો વિજય થાવ. અને માતા પિતા સાથે બિનજરૂરી તકરાર થશે. પરિવારના લોકો જોડે કોઈ પણ ભાઈ બહેન માતા પિતા કે કોઈ પણ હોય પરિવારના લોકો જોડે તકરાર ના થાય તેનું ધ્યાન રાખજો. ભગવો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. એમની સાથે આપણે વાત કરીએ. હેલો હેલો. હેલો. જી આપની જન્મ તારીખ? 28/8/1999. જન્મ સ્થળ? જન્મ સ્થળ ખડગપુર. અને જન્મ સમય? જન્મ સમય છે સવારે 6 વાગે. પ્રશ્ન શું છે આપનો? એ બેનનો મગજ બહુ ગરમ છે ને ઘરમાં આર્થિક બહુ કટોકટી રહે છે. શું કરવાનું? કુંભ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને બીજની તિથિ છે બેન. 7મા સ્થાનમાં ચંદ્ર છે. સૂર્ય સામે બેઠો છે અને સૂર્ય ચંદ્ર જ્યારે સામે આવે ત્યારે માણસને મનને તકલીફ આપે. દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે, સફેદ ફૂલ એની પાસે રાખે અને શક્ય હોય તો એક ચંદ્રમણી કરીને રત્ન આવે છે તે ધારણ કરાવડાવો. એનાથી એને ઘણો લાભ થશે. આર્થિક રીતે અને મનની શાંતિ રીતે, શારીરિક રીતે પણ તકલીફ જે છે તે દૂર થશે. આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો હેલો. હેલો. જી આપની જન્મ તારીખ? 23/8/68. જન્મ સમય? સમય સવારે 7 વાગે. અને સ્થળ? ને સ્થળ ભાવનગર. પ્રશ્ન શું છે? મારી તબિયત બહુ વારાઘડી બગડી જાય છે ને આગળ જતા મારું ભવિષ્ય કેવું છે? બેન, અમાસનો જન્મ છે. આશ્લેષા નક્ષત્ર છે. શુક્રવારનો દિવસ છે અને સૂર્ય ગુરુ બુધ જોડે છે અને 12મા સ્થાનમાં મંગળ ચંદ્ર છે. એટલે તમારી તબિયત બગડે સ્વાભાવિક છે કારણ કે કોઈ સારા ગ્રહો શુભ જગ્યા પર નથી. નવગ્રહના મંત્રનો જાપ રોજ કરો. સૂર્યનારાયણને રોજ જળ ચડાવો. સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે હળદર નાખીને જળ ચડાવજો.
સૂર્યના 12 નામ બોલતા બોલતા જળ ચડાવજો. સાથે તમે એક મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરી લેશો કે લાલ દોરામાં પહેરી લેશો તો એ તમને લાભદાયી થશે. સોમવારના દિવસે પહેરવાનો એક મુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં બનાવી. આટલું ખાસ કરજો. ઘણું સારું અને સુધારા ઉપર તમારું જીવન જોવાશે. આગળ જતા ચિંતા નથી. મેં જે કીધું છે તે કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. હેલો 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 જી આપની જન્મ તારીખ. હર હર મહાદેવ. મારી જન્મ તારીખ સવારે 7:30 વાગે. જન્મ તારીખ 7:30 હવે કરી દો. સમય સવારે 7:30 વાગે. હા, તારીખ શું છે? તારીખ 29/11/89. સમય સવારે 7:30 સમય સવારે સમય સ્થળ સુરત. બોલો, શું પ્રશ્ન છે આપનો? અને મારે લગ્નનો છે અને મેં મંગળ ગ્રહ છે ને કેપ્સ્યુલ મારો મંગળ ગ્રહ મેં ભેરેલો કોનામાં. ભેરે કે ન ભેરે? કોનામાં ના ભેરે. તમારા તુલાનો મંગળ છે. મંગળ છે તમને ફાઇનલ 12મા સ્થાનમાં છે. ભારે છે એ બી ફાઇનલ. પણ સોનામ ના પહેરાય નહીં તો લોચો થાય, કારણ કે તમારો મંગળ તુલાનો છે. એટલા માટે થઈને એક તો મંગળ તમે પહેલા કાઢી નાખો એ સારું. સૂર્ય ચંદ્ર બુધ તમારા સ્વગૃહી થાય છે, ચિંતા નથી. શું કરી શકાય એની જગ્યાએ? એની જગ્યાએ તમે દર મંગળવારે હનુમાનજીને કેસરી બુંદીના લાડુ ચડાવવાનું રાખો અને રોજ સંકટ મોચનનો પાઠ કરો. લગ્નમાં તકલીફ નહીં થાય ને આગળ જતા ભવિષ્યમાં પણ સારું થશે. મંગળ તમારા માટે નથી પેલો રત્ન. આપણે જનરલી બધાને મંગળ રત્નની સલાહ એટલે નથી આપતા કે મંગળ સારો હોય ને તો સારું પરિણામ આપે, પણ ખરાબ હોય તો ખરાબ. મંગળ આમ તો ખરેખર તાંબુ હોય, સોનામાં ક્યારેય ના પહેરાય, ચાંદીમાં ઠંડો પડે, પણ એના કયા માલિક બન્યા છે એ પણ જોવું પડે પ્રભુ. માટે થઈને સલાહ છે કે પહેરશો નહીં. એની જગ્યાએ જે ઉપાય કીધા છે ઉપાય કરજો, લાભ થશે. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય એમના તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ ગ્રાહકોથી સારું રહેશે. તમારા મધુર સંબંધો તમારા કામમાં આવશે. કાલે આર્થિક ક્ષેત્રે ઉતાર ચઢાવના જોવા પડે. અમુક વખત પૈસા માટે બી થોડુંક આપણે વલખા મારવા પડશે. કાર્યસ્થળમાં નવા લોકો સાથે મિત્રતા થશે. કઠોર શબ્દનો ઉપયોગ કરવાનું ટાળજો. નારંગી શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિ ભાગીદાર સાથે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. ભાગ્યવર્ધક કાર્ય રહેશે. પાડોશોથી લાભ થાય. રૂપ નીકળે. વૃશ્ચિક રાશિ સૌંદર્ય સાબુ એટલે વધારે ના લગાવતો, ઓટોમેટિક રૂપ નીકળવાનું છે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8. શુક્ર પ્રબળ થાય ને પ્રભુ. હા, સાચી વાત છે. અમુક લોકો કે એવું કેવું, અમુક તમે જોજો રોજ કરતા અમુકના લોકોનામાં એક દિવસોમાં ચમક વધારે હોય. એનર્જીસ ગણો, પોઝિટિવ ગણો કે અંદરની એની એ ગણો. પણ કેમ કે એને અમુક ચંદ્ર એના રીતે પ્રબળ થતા હોય એટલે એને લાભ થતો હોય. સૂર્ય પ્રબળ થતો હોય તો લાભ થતો હોય. એટલે અમુક લોકોને રૂપ અમુક દિવસે આમ કેવું તે નહીં કહેતા ચહેરા પર તેજ છે, એટલે એવું ના હોય કે પણ હોય આવું. કથ્થઈ શુભ કલર, શુભાંક 8. ધનરાશિ પૈસામાં સાવધાની રાખવી. જૂના મિત્રો સાથે નિકટતા ફરી વધશે. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. અજાણ્યા વ્યક્તિનો સાથ સહકાર રહે, સહયોગ મળે. નારંગી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો? ભાગ્યવર્ધક યાત્રાઓ થાય. મકર રાશિ શત્રુઓથી આર્થિક લાભ થાય, સારા કામ થાય. પ્રિય વસ્તુઓથી દૂર જવું પડે, ખાસ વ્યક્તિઓથી દૂર રહેવું પડે અથવા તો ખાસ વ્યક્તિથી દૂર જવું પડે. સમય સારો પસાર થશે. રાતો કાળો શુભ કલર, શુભાંક 5 છે. કુંભ રાશિ આળસના કારણે કામ વિલંબ થાય. બેદરકારીથી નુકસાન થાય. હળદર નાખીને કાલે નાહવાથી દિવસ સારો ઠીકઠાક પસાર થશે. હળદર નાખીને નાચો કાલે. વાદળી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ આત્મવિશ્વાસ વધે. મિલકતને લગતા વિવાદોનું સમાધાન થાય. લોન લેવાના પ્રયાસો સફળ રહે. મનપસંદ ભેટ મળશે. ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મ દિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું કૃતિબેન કાર્ડ ઉપાડશે. કેવું છે ભાઈ આવનારું
કાલનું જેનો પણ જન્મદિવસ છે બેને ઉપાડ્યું છે 10th ઓફ કપ્સનું કાર્ડ. બહુ સુંદર કાર્ડ છે. 10th ઓફ કપ્સનું કાર્ડ શું સૂચવે છે? ડિયર એન્જલ્સ, લખેલું છે કે ભાઈ તમારા પરિવારને આગળ વધારવા માટે ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે. સારા કામ થશે. જેને લગ્ન નથી થયા, સંતાન નથી થયા, ઘરનું ઘર નથી થયું, આ ત્રણે બાકી છે એવા લોકો માટે આ વર્ષ પોતાનું છે, સારું છે, લાભ થશે. પરિવારમાં ખુશી પાછી આવશે. જો સંબંધો પરિવારમાં ક્યાંક બગડેલા છે તે સારા થશે. પરિવારના સંબંધો જોડાશે, મજબૂત બનશે અને પારિવારિક કોઈ શુભ કાર્યો તમારા હાથથી થશે. બહુ સારું વર્ષ છે અને લોકોનો સપોર્ટ, પ્રેમ અને તમારી ખ્યાતિમાં વધારો થતો વર્ષ છે. ચિંતા કરવાની બાબત નથી. વર્ષ સુંદર અને સારું છે. ખુશીથી ભરપૂર આ વર્ષ કહી શકાય. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર સોમવારે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવે અને રોજ ચંદનનો ચાંદલો કરવાનું રાખે. વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોના જેટલા પણ સવાલ છે તેમના ખૂબ જ સરસ રીતે જવાબ આપવા બદલ આપનો આભાર. સૌને જય પરશુરામ, જય મહાદેવ, જય માતાજી. દર્શક મિત્રો, હજી પણ તમને કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર